તો હાલમાં રાજ્યમાં સતત ગરમીનો પારો વધી રહ્યો છે। આગામી 24 કલાક બાદ ગરમીથી રાહત મળશે। આગામી 6 દિવસ તાપમાનમાં ક્રમશઃ ઘટાડો થશે। મોટા ભાગના જિલ્લાનું તાપમાન હાલ સતત વધી રહ્યું છે। 2 થી 3 ડિગ્રી જેટલો તાપમાનનો પારો ઘટશે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। દરિયા કિનારો ધરાવતા જિલ્લાઓમાં ગરમ પવન ફૂંકાઈ શકે। સુરેન્દ્રનગરનું સૌથી વધુ તાપમાન હાલમાં નોંધાઈ રહ્યું છે। 44.5 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સૌથી વધુ ગરમ શહેર હાલમાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરીને વ્યક્ત કરવામાં આવ્યું છે। રાજકોટ અને અમરેલીનું તાપમાન પણ 43.5 ડિગ્રી હાલમાં નોંધાયું। અમદાવાદનું તાપમાન પણ 43.1 ડિગ્રી હાલમાં નોંધાયું છે। 18 से लेकर 24 मई तक इसमें मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान दिया गया है और इसमें जो अधिकतम तापमान है अगले 24 घंटे तक कोई बड़ा बदलाव नहीं रहेगा। उसके आगे 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर धीरे धीरे कम होता रहेगा। और जो हमारा तटीय क्षेत्र है, उत्तर गुजरात की तटीय क्षेत्र और दक्षिण गुजरात की जो तटीय क्षेत्र है, इसमें अधिक आर्द्रता के कारण और जो अधिकतम तापमान है सामान्य से ऊपर होने के कारण हॉट एंड ह्यूमिड कंडीशन बनी रहेगी।